નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, વેલકમ ટુ અવર YouTube channel. Today's our video is not only for students but also for parents. હા વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો માત્ર આપના માટે નહીં પણ આપના વાલી માટે જ છે. તો આપણા આજના વિડીયોનો ટોપિક છે 5 ક્વોલિટીઝ ઓફ સ્ટુડન્ટ્સ, એટલે કે વિદ્યાર્થીઓમાં જે હોવા જોઈએ એવા 5 ગુણો કે જેની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ આપના વાલી મિત્રો સાથે બેસી અને આ વિડીયો જોવાનો છે અને સમજવાનો છે. તો મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે આપને આ વિડીયો જીવન ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા અદ્ભુત સંસ્કૃત શ્લોકનો અભ્યાસ કરીશું કે જે આપણને વિદ્યાર્થીના 5 એવા લક્ષણો અભિવ્યક્ત કરશે કે જે આપણે સૌએ વિકસાવવાના છે. આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત આપણી પ્રાચીન ભાષા છે અને સંસ્કૃત ભાષામાં એક સુંદર મજાનો શ્લોક છે કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. વાલી મિત્રો, આપ સૌ અત્યારે વાલી છો, પણ હકીકતમાં તો આપણે સૌ પણ જીવનરૂપી પાઠશાળાના વિદ્યાર્થીઓ જ છીએ અને આપણે સૌ પણ આ જીવન શીખતા જ રહેવાનું હોવાથી આ 5 લક્ષણો આપણે સૌએ પણ વિકસાવવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો સૌ પ્રથમ આપણે એ શ્લોકની ચર્ચા કરીએ, ત્યાર પછી એને સમજીએ. શ્લોક છે: કાક ચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં આપણે સૌએ જોયું એક શબ્દ આપણને બહુ સારી રીતે સમજાય છે, તે છે વિદ્યાર્થી. વિદ્યાર્થી શબ્દનો અર્થ આપણે જોવા છીએ તો વિદ્યા એટલે થાય છે, એનો અર્થ થાય છે નોલેજ એટલે કે જ્ઞાન. અને અર્થીનો અર્થ થાય છે વન હુ ડિઝાયર્સ નોલેજ, કે જે જ્ઞાનની ઝંખના રાખે છે. તો આમ વિદ્યાર્થી એનો અર્થ એવો થશે કે એવો વ્યક્તિ કે જે જ્ઞાનની ઝંખના રાખે છે, જે જ્ઞાનની ઝંખના સેવે છે. તો અમે આગળ પણ કહ્યું છે કે આપણે સૌ પણ જીવનરૂપી પાઠશાળાના વિદ્યાર્થીઓ છીએ. તો વી ઓલ શુડ પોઝેસ ધીઝ ક્વોલિટીઝ. આપણે સૌએ પણ આગળ જે આપણે શ્લોક જોયો એ શ્લોકમાં દર્શાવેલ 5 લક્ષણો જે છે, 5 ગુણો જે છે, આપણે સૌએ પણ વિકસાવવા ખૂબ જ જરૂરી છે. તો આપણે એ તમામ લક્ષણો એક પછી એક ડિસ્કસ કરીએ છીએ. જેમાં પહેલું લક્ષણ છે, ફર્સ્ટ ક્વોલિટી છે કાક ચેષ્ટા. કાકનો અર્થ સમજવો સરળ છે. કાક એટલે કાગડો અને ચેષ્ટા મીન્સ પ્રયત્ન, એટલે કે કાગડા જેવો પ્રયત્ન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપને એક વાર્તા ચિત્ર આપવામાં આવેલું છે. કદાચ હું માનું છું, હું ધારું છું ત્યાં સુધી વાલી મિત્રો, તમે અને વિદ્યાર્થી મિત્રો આપ સૌએ પણ આ વાર્તા અત્યાર સુધીમાં સાંભળેલી જ હશે. વાર્તા કંઈક આવી હતી. એક વખતે એક કાગડો ખૂબ જ એને તરસ લાગી હોવાથી આમ તેમ પાણી માટે વલખા મારી રહ્યો હતો. તે અચાનક જ એની નજર એક પાણીના ગુંજા તરફ પડે છે અને એ તરત જ પાણી પીવા માટે, પાણી પ્રાપ્ત થવાની આશાએ એ ત્યાં આગળ પહોંચી જાય છે. પરંતુ ત્યાં આવીને જુએ છે કે પાણી જે છે ગુંજામાં ખૂબ જ ઊંડે સુધી હતું કે જ્યાં તેની ચાંચ પહોંચી શકે તેવું નહોતું. તો તરત જ કાગડાએ એની તરસ છુપાવવા માટે આજુબાજુમાં પડેલા જે પથ્થર હતા એ પથ્થર એક પછી એક એ ગુંજામાં નાખે છે અને ધીમે ધીમે પાણીની લેવલ ઉપર આવે છે અને એની ચાંચ સુધી જ્યારે પાણી પહોંચે છે તો પાણી પી અને એની તરસ બુઝાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાર્તાના માધ્યમથી આપણે એક વસ્તુ આપણને શીખવા મળે છે કે જીવનમાં જો તમારે કંઈ પણ પ્રાપ્ત કરવું હશે, કંઈ પણ મેળવવું હશે તો એના માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. જો તમે સતત પુરુષાર્થ કરતા રહેશો તો તમે પણ જીવનમાં જે તમે ધ્યેય રાખો છો એ ધ્યેય ચોક્કસથી તમે પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એક બોધ એવો મળે છે
કે પુટ અવર એફર્ટ્સ લાઈક ક્રો, જેવી રીતે કાગડાએ એની તરસ छिपाવવા માટે જે રીતના પ્રયત્નો કર્યા છે એવા જ પ્રયત્નો આપણે પણ સતત કરતા રહેવાનું છે. જો તમે સખત મહેનત કરશો તો તમે પણ જીવનમાં તમારા પ્રાપ્ત ધ્યેય સુધી પહોંચી શકશો. તો આ શ્લોકમાં દર્શિત પહેલો ગુણ હતો કાક ચેષ્ટા, પુટ એફર્ટ્સ લાઈક ક્રો, કે જે આપણે સૌએ વિકસાવવાનું છે. ત્યારબાદ જે બીજા ગુણની વાત કરી છે, ધ સેકન્ડ ક્વોલિટી ઇઝ બકો ધ્યાનમ. ઓકે, બકો ધ્યાનમ એનો મતલબ થાય છે બગલા જેવી એકાગ્રતા. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌએ કદાચ બગલાને નદીમાં, સરોવરમાં ઊભેલો જોયેલો હશે. આપ સૌએ કદાચ એ વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે બગલો જ્યારે પાણીમાં સ્થિર ઊભો હોય છે ત્યારે માત્ર એ શિકારની રાહ જોતો હોય છે. તેના પગની આજુબાજુમાં ઘણી બધી નાની નાની માછલીઓ તરતી હોય છે, પરંતુ બગલો એ કોઈ પણ માછલીને પકડતો નથી. એ રાહ જોતો હોય છે કે ક્યારે કોઈ મોટો શિકાર આવે, કોઈ મોટી માછલી આવે અને એને હું પકડું છું. તો આ રીતે જ્યારે તમારે જીવનમાં કોઈ મોટું ધ્યેય પ્રાપ્ત કરવું હોય ત્યારે તમારે આવી નાની નાની બાબતોને ઇગ્નોર કરવી પડશે, તમારે એની અવગણના કરવી પડશે અને બગલા જેવી એકાગ્રતાથી તમારા લક્ષ્ય તરફ જો તમે ધ્યાન રાખશો તો નિશ્ચિતપણે તમે પણ તમારું ઈચ્છિત ધ્યેય, ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, એઝ અ સ્ટુડન્ટ, એક વિદ્યાર્થી તરીકે આપણે પણ જ્યારે કોઈ પણ કાર્ય કરી રહ્યા છીએ તો એ કાર્યમાં એકાગ્રતા હોવી ખૂબ જ જરૂરી છે. જો આપ સિદ્ધિ મેળવવા ઈચ્છતા હશો અને જો આપ બગલા જેવી એકાગ્રતાથી કાર્ય કરશો તો ચોક્કસથી આપને પણ ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત થશે. એટલે આપણી જે સેકન્ડ ક્વોલિટી હતી બકો ધ્યાનમ, એનો મતલબ થશે ફોકસ ઓન યોર ગોલ લાઇક અ ક્રેન, એટલે કે તમારા ધ્યેય ઉપર બગલાના જેવું ધ્યાન કેન્દ્રિત કરો. ત્યાર પછી ત્રીજી ક્વોલિટી છે શ્વાન નિંદ્રા. થર્ડ ક્વોલિટી ઇઝ શ્વાન નિંદ્રા. શ્વાન નિંદ્રાનો અર્થ થાય છે ધ સ્લીપ ઓફ અ ડોગ. હા વિદ્યાર્થી મિત્રો, આપણે સૌએ આ બાબત તો જાણેલી છે કે ડોગ જે છે એકદમ ફેથફુલ પ્રાણી છે, એટલે કે વફાદાર પ્રાણી ગણાય છે મનુષ્યનું. અને આપણે સૌએ એ વસ્તુ પણ ઓબ્ઝર્વ કરી હશે કે જ્યારે પણ ડોગ જે છે એ એકદમ સૂતો હોય છે પણ એકદમ એક્ટિવ હોય છે, એલર્ટ હોય છે. શ્વાન નિદ્રા એ આપણને શું બતાવે છે કે ભલે આપણે સૂતા હોઈએ પણ આપણું મન એકદમ એલર્ટ હોવું જોઈએ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બીજું ચિત્ર આપને દર્શાવ્યું છે કે જેમાં લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. તો એક આપણી એલર્ટનેસ છે. આ જેને કહીએ છીએ શ્વાન નિદ્રા, એ આપણને એલર્ટનેસનું સૂચન કરે છે કે આપણે સહેજ પણ એમાં ગફલત રાખવાની નથી. ત્રીજું એક ચિત્ર છે, આપ જોઈ શકો છો કે જ્યારે બોર્ડર ઉપર સૈનિક પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે સતત એ લોકો એલર્ટ રહેતા હોય છે, જેથી કરીને એ આપણી સીમાઓને સુરક્ષિત રાખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, શ્વાન નિદ્રાના માધ્યમથી આપણને એક બાબતનો બોધપાઠ મળે છે કે સ્ટે અલર્ટ લાઇક અ ડોગ. આપણે પણ કૂતરાના જેવા એકદમ ચપળ રહેવાનું છે. આપણે ભલે સૂતા હોઈએ પરંતુ આપણે એટલા એક્ટિવ પણ સાથે સાથે રહેવાનું છે. આપણા ફોકસ, આપણું જે ધ્યેય છે એ ધ્યેય બાબતે આપણે સતત એલર્ટ રહીશું. ચોથી ક્વોલિટી છે અલ્પાહારી. અલ્પાહારી, આપણે આ શબ્દને સમજવો સહેલો છે કે જેમાં અલ્પનો અર્થ થાય છે થોડું અને આહાર એટલે કે ફૂડ, ખોરાક. આમ જોવા જઈએ તો આ શબ્દનો અર્થ થાય છે કે થોડો ખોરાક લેવો જોઈએ. એનો બીજો અર્થ આપણે અંગ્રેજીમાં જોઈએ તો વન સિકિંગ નોલેજ શુડ ઈટ લેસ, કે જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિની ઝંખના રાખે છે તેણે ઓછું ખાવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે આપણે ખાવાની વાત કરી છે, ખોરાકની વાત કરી છે, એ ખોરાક જે આપણે ખાઈએ છીએ એ એંગલથી આપણે નથી લેવાનું. આપણે એને થોડા અલગ રીતે સમજીએ. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાને મનુષ્યને 5 સેન્સીસ એટલે કે 5 ઇન્દ્રિયો આપી છે. આપ આ ચિત્રમાં જોઈ શકો છો. આપણને ટેસ્ટ એટલે આપણે કોઈ વસ્તુનો સ્વાદ ચાખી શકીએ છીએ. ટચ એટલે કે આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરી અને એને અનુભૂતિ કરી શકીએ છીએ. સાઇટ એટલે કે દ્રશ્ય,
કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. સ્મેલ એટલે કે આપણે કોઈ પણ વસ્તુને સૂંઘી શકીએ છીએ, અને હિયર એટલે કે આપણે સાંભળી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વોલિટીનો અર્થ થાય છે કે આપણી જે 5 સેન્સીસ જે છે, આપણી જે 5 ઇન્દ્રિયો જે છે, 5 સેન્સીસ જે છે, એને જેટલું જરૂરી હોય એટલું જ તમારે એને આપવું જોઈએ. એટલે કે ખાવું તો ખાવામાં પણ આપણે થોડો કંટ્રોલ રાખવાનો છે. આપણે જે જોવાનું છે એ જોવામાં પણ આપણે અમુક બાબતો જે આપણને બિનજરૂરી લાગે, નકામું છે, જે જીવન ઉપયોગી નથી, એવી કોઈ પણ બાબત આપણે જોવાનો પ્રયત્ન નથી કરવાનો. ટચ એટલે આપણને ભવિષ્યમાં કોઈ બાબત હાનિકારક હોય એવી કોઈ પણ બાબત આપણે કરવાની નથી. સ્મેલ એટલે કે એવી કોઈ વસ્તુ આપણે સ્મેલ પણ નથી કરવાની, અને નકામી બાબતોથી આપણે આપણી જાતને થોડી દૂર રાખવાની છે. તો જો આપ જ્ઞાન પ્રાપ્તિની ઝંખના રાખતા હોય તો તમારે હંમેશા તમારી ઇન્દ્રિયોને યોગ્ય વસ્તુ આપવી પડશે. જે જરૂરી છે તમારા આત્મા અને મન માટે, તમારા કોન્શિયસનેસ માટે જે જરૂરી છે એ તમામ બાબતો યોગ્ય માત્રામાં આપવાની છે. આમ પણ સંસ્કૃતમાં એક બીજી પણ રત્નગણિકા છે, અતિ સર્વત્ર વર્જયેત, એટલે કે કોઈ પણ બાબતનો અતિરેક એ હાનિકારક હોય છે. માટે તો અલ્પાહારીનો અર્થ આપણે એ રીતે લેવાનો છે કે જેટલું જરૂરી છે એટલું જ આપણે પ્રાપ્ત કરવું જોઈએ. બિનજરૂરી બાબતોથી આપણે આપણી જાતને દૂર રાખવી જોઈએ છે, કે જે આપણા આત્મા, મન અને જેને કહીએ છીએ કે એને ભવિષ્યમાં નુકસાન પહોંચાડી શકે છે, તેવી તમામ બાબતોથી આપણે દૂર રહીશું. અને લાસ્ટ ક્વોલિટી છે ગૃહત્યાગી. ગૃહ એટલે ઘર, અને ત્યાગ કરવો એટલે છોડી દેવો. વિદ્યાર્થી મિત્રો, ગૃહત્યાગીનો અર્થ થાય છે લિવિંગ હોમ ઇન પરસ્યુટ ઓફ નોલેજ, એટલે કે જ્ઞાનની શોધમાં ઘરનો ત્યાગ કરવો. વિદ્યાર્થી મિત્રો, કદાચ આ શબ્દથી તમારે આને મિસઇન્ટરપ્રિટ નથી કરવાનો. આપણે અહીંયા ઘર છોડવાની વાત નથી, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જ્ઞાન મેળવવા માટે ભારત દેશમાં ગુરુકુળ પરંપરા ચાલતી હતી, કે વિદ્યાર્થીએ ગુરુકુળમાં જઈ ત્યાં રહી અને એક આશ્રમમાં રહીને અભ્યાસ કરવાનો રહેતો હતો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે પણ જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે પણ જો તમે તમારા કમ્ફર્ટ ઝોન જે છે એ કમ્ફર્ટ ઝોનમાંથી તમારે બહાર આવવું પડશે. આપ સૌ કદાચ એ પણ જાણતા હશો, વાર્તાઓ આપણે સાંભળેલી છે કે જ્યારે ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાર્થી ભણતા હતા ત્યારે એમને બધા જ કામ જાતે કરવા પડતા હતા. અત્યારે ગુરુકુળ પરંપરા તો નથી ચાલતી, પરંતુ આપણને બધું રેડીમેડ મળી જાય છે. એટલા માટે આપણે કમ્ફર્ટ ઝોન એટલે કે આરામદાયક સ્થિતિમાં આપણું જીવન જીવતા હોઈએ છીએ. પરંતુ જો તમારે ખરેખર જો ઈચ્છિત ફળ પ્રાપ્તિ કરવા ઈચ્છતા હશો તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. એમાંથી તમે જો બહાર નીકળશો તો તમને જીવન શું છે એનો તમને ખ્યાલ આવશે, અને તમે જે ઈચ્છો છો એ કદાચ તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જ રહેલું છે. પરંતુ મોટાભાગે એવું જોવા મળે છે કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળી શકતા અને આપણા ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાંચમો જે ગુણ છે, 5th ક્વોલિટી છે ગૃહત્યાગી, એનો અર્થ થશે લીવ યોર કમ્ફર્ટ ઝોન. તમે તમારા જે કમ્ફર્ટ ઝોન જે છે, આરામદાયક જે સ્થિતિમાં આપણે જે જીવન જીવી રહ્યા છે એમાંથી આપણે સૌએ બહાર આવવાનું છે અને આપણા ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકના માધ્યમથી આપણે 5 લેસન્સ ઓફ લાઈફ એટલે કે જીવન ઉપયોગી જે 5 પાઠો જે છે એનો આપણે અભ્યાસ કર્યો. જેમાં પહેલું હતું કાકચેષ્ટા. કાકચેષ્ટા એટલે ધ એફર્ટ્સ ઓફ અ ક્રો, એટલે કે આપણે જીવનમાં કાગડા જેવો જ પ્રયત્ન કરવાનો છે અને આપણી જ્ઞાનની તરસ બુઝાવવાની છે. સેકન્ડ ક્વોલિટી હતી બકો ધ્યાન, ધ ફોકસ ઓફ અ ક્રેન, એટલે કે આપણે પણ આપણા ધ્યેય પ્રત્યે બગલા જેવું ધ્યાન કેન્દ્રિત કરીશું અને ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરીશું. ત્રીજું છે શ્વાન નિદ્રા, ધ એલર્ટનેસ ઓફ અ ડોગ, એટલે કે આપણે ભલે આપણા લેઝર એટલે કે આરામદાયક સ્થિતિમાં હોઈએ પરંતુ આપણે સતત એલર્ટ રહીશું. એક ડોગની જેમ, શ્વાનની જેમ આપણે પણ એલર્ટનેસ આપણી અંદર ડેવલપ કરવાની છે, ચપળ પણ આપણે રહેવાનું છે.
ફોર્થ ક્વોલિટી હતી અલ્પાહારી. અલ્પાહારી એટલે ગિવિંગ રાઇટ ઇનપુટ્સ ટુ અવર સેન્સીસ. આપણા તન અને મનને આપણે યોગ્ય બાબતો આપીશું, જેથી કરીને આપણે ભવિષ્યમાં સારી બાબતો સુટેવો આપણી કેળવાય અને આપણે એક સારા નાગરિક અને એક સારા વ્યક્તિ બની શકીએ. અને છેલ્લી ક્વોલિટી હતી ગૃહત્યાગી. ગૃહત્યાગીનો મતલબ હતો કે કમિંગ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન, એટલે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને તમારા ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરો. અંતે એક બાબત આપણે સૌએ યાદ રાખવાની છે, નો પેઇન્સ નો ગેઇન્સ. એટલે કે કોઈ પણ તકલીફ લીધા વગર, કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા સિવાય આપણને કશું જીવનમાં પ્રાપ્ત થવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, હું આપ સૌને પણ અત્યારે એક ખાસ આગ્રહ રાખું છું કે આપણે સૌએ પણ આ શ્લોકમાં દર્શાવેલ 5 ક્વોલિટી જે છે, 5 ગુણો જે છે, આપણા વ્યક્તિત્વમાં વિકસાવવાનો પ્રયત્ન કરીશું. અંતે થેન્ક યુ. જો આપને વિડીયો ગમ્યો હોય તો આપની કમેન્ટ્સ જે છે મને વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આપ આપની કમેન્ટ્સ મને શેર કરી શકો છો. આભાર. હવેથી દર અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે હવે આ જ રીતના જીવન ઉપયોગી વિડીયો અમે મોકલતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોઝ આપ સૌએ પણ જોવાના છે અને આપ સૌએ પણ આપના બાળકોને, આપના પાલ્યને આ બાબત, જીવન ઉપયોગી બાબતો સમજાવવાની રહેશે. આપના સહકાર થકી જ આ બધી વસ્તુ શક્ય બનશે. તો આપ સૌ આ કોરોના મહામારીની પરિસ્થિતિમાં આપ સૌની કાળજી લેશો. આભાર. થેન્ક યુ.